सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 ની શરૂઆતમાં ઘણા બધા સંતોએ ઉપોદ્ઘાત ભાષ્ય અને મહાત્મ્ય લખ્યું છે, તો એનાથી આપણે શરૂઆત કરશું. આજે આપણે ઘણી લાંબી મંજલ કાપીને આવ્યા છીએ અને આપણે બધા સાધકોએ એક વાત બરાબર સમજી લેવાની છે કે જે આ શાયરે શાયરી દ્વારા કીધું છે, दीपक का काम है रोशनी देना और जला करे. दीपक का काम है रोशनी दे और जला करे. सूरज का काम है नित उगे और ढला करे. सूरज का काम है नित उगे और ढला करे. लाख गम के तूफा आए गर राहों में. लाख गम के तूफा आए गर राहों में. साधक का काम है रुके नहीं बस चला करे. रुके नहीं बस चला करे. આપણે બધાએ એક સાથે બોલવાનું છે, मैं रुकने वाला नहीं हूं. બરાબર ને? રાઈટ. ભગવદ ગીતા જેટલા વર્ષો ચાલશે હું અટકવાનો કે અટકવાની નથી. બસ આ આપણે બધાએ બોલવાનું છે અને ભગવાનને પ્રાર્થના કરવાની છે કે આપણો સત્સંગ નિત્ય નિરંતર ચાલુ રહે. શંકરાચાર્યજી ઉપોદ્ઘાત ભાષ્યમાં પહેલા એક શ્લોક કહે છે, બહુ સુંદર છે. ઓમ નારાયણ પરો વ્યક્તાત અંડમ વ્યક્ત સંભવમ અંડસ્યાંતસ્મિ મે લોકાહ સપ્તદ્વીપાચ મેદિની. ઉપોદ્ઘાત એટલે શરૂઆત. કોઈ પણ વિષય વસ્તુ શીખતા હોય એની પહેલા વિષયની અંદર શું છે એને સમજાવવું, એને ઉપોદ્ઘાત કહેવાય. હવે આ શ્લોક ઉપોદ્ઘાતમાં શંકરાચાર્યજી મૂક્યો, એની પાછળનું રહસ્ય આપણે સમજીએ તો પહેલા શ્લોકનો અર્થ સમજશું ને તો આ શ્લોકની અંદર આખી ગીતાનું રહસ્ય છે. હોમ નારાયણ પર. નારાયણ પર છે. શેનાથી? અવ્યક્તાત. અવ્યક્તથી નારાયણ પર છે, જેનું નામ ઓમ પણ છે. એટલે અવ્યક્ત એટલે માયા. માયાથી નારાયણ કે જેને ઓમ તરીકે પણ વેદો વર્ણવી રહ્યા છે એ પર છે. પછી આવ્યું અંડમ અવ્યક્ત સંભવમ. આ અવ્યક્ત માંથી અંડમ જન્મ થયો. અંડ એટલે બ્રહ્માંડ. એના પરથી બ્રહ્માંડ નામ આવ્યું. બ્રહ્મનું અંડ એટલે બ્રહ્માંડ. આપણે બ્રહ્માંડ શબ્દનો અર્થ પણ જો સમજી લઈએ ને તો ખબર પડી જાય કે આ આખું આ 14 બ્રહ્માંડ છે, 14 લોક છે, એ પણ બ્રહ્મના જ છે, બ્રહ્મની અંદર જ છે. જેવી રીતે મરઘીની અંદર ઈંડું હોય તો આ અંડ એટલે ઈંડું એ મરઘીની અંદર હોય, એવી જ રીતે બ્રહ્માંડ બ્રહ્મની અંદર અંડ. એટલે એના પરથી ખબર પડે કે આપણે બધા જે છીએ ને, બધા લોક, બધા જીવો એ બ્રહ્મની અંદર જ છીએ. અંડાત અવ્યક્ત સંભવમ એટલે શું? તો કે બ્રહ્મ ની અંદર માયા એટલે માયા શક્તિ છે. જેવી રીતે મારી અંદર શક્તિ હોય દેખાય નહીં, પણ શક્તિની અંદર કર્મ કરવાની, કર્મ ઉત્પન્ન કરવાની એક કળા હોય, ક્રિયા શક્તિ હોય. અને એવી જ રીતે અહીંયા અવ્યક્ત સંભવમ એટલે અવ્યક્ત માયામાંથી આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. અંડ એને નામ અપાયું. અંડસ્યાંતસ્મિ મે લોકાહ. એ અંડની અંદર આ બધા લોક છે. સપ્તદ્વીપાચ મેદિની. બધા લોકની સાથે 7 દીપ વાળી પૃથ્વી પણ એની અંદર છે. હવે અહીંયા આ ભૂ ભુવ આદિ 14 લોક અને 7 દીપો વાળી પૃથ્વી અંતર્ગત છે. હવે આ
ઉપોદઘાતમાં મૂકેલું ભાષ્ય છે. આના પરથી ગીતાનું રહસ્ય કેવી રીતે ખબર પડે? આ તો સામાન્ય સૃષ્ટિની રચનાની વાત કરી કે ભાઈ ઓમ રૂપી નારાયણ માંથી માયા ઉત્પન્ન થઈ, માયાની અંદર બ્રહ્માંડ ઉત્પન્ન થયું, ને બ્રહ્માંડની અંદર 14 લોક અને પૃથ્વી છે. આના પરથી ગીતાનું રહસ્ય કેવી રીતે ખબર પડે? તમે શંકરાચાર્યજીની ગીતા પણ વાંચો ને તો એ રહસ્ય ખબર નહીં પડે. હવે એની સમજ મેળવવી પડે કે શું કહેવા માંગે છે. શંકરાચાર્યજી મહાન આચાર્ય થઈ ગયા, જેમણે ઘણી બધી રચનાઓ કરેલી છે. તો નારાયણ ભગવાને આ જગત રચ્યું. જગત તો જડ છે, જડ જગત રચીને કઈ કામનું નહીં. પછી તે ચાલુ રાખવાની કે ટકાવી રાખવાની ઈચ્છાથી ભગવાને પહેલા મરીચી વગેરે પ્રજાપતિઓને ઉત્પન્ન કર્યા અને એમને પ્રવૃત્તિ ધર્મ સમજાવ્યો, એટલે કે કર્મયોગ સમજાવ્યો. અને પછી સનત કુમારને ઉત્પન્ન કરી અને એમને નિવૃત્તિ ધર્મ એટલે કે જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ આપીને નિવૃત્તિ ધર્મ સમજાવ્યો. કોઈ પણ વસ્તુ તમે ઉત્પન્ન કરો કાં તો બજારમાંથી લઈ આવો છો, બરાબર છે, તો એની સાથે શું આપવામાં આવે? બોલાય તમારે એની સાથે શું આપવામાં આવે? ટીવી લાવ્યો તેની સાથે મેન્યુઅલ આપવામાં આવે. એ મેન્યુઅલ શું છે? તો કે આ ટીવીનો ધર્મ શું છે, આ ટીવી કામ કેવી રીતે કરશે, અથવા આ ટીવીને ચલાવવાનું કેવી રીતે. તો એવી જ રીતે જગત ઉત્પન્ન કરવાથી કઈ ના ચાલે. જગત ઉત્પન્ન કર્યા પછી નારાયણ ભગવાને બે ધર્મ સમજાવ્યા કે આ જગતની અંદર રહેવું હોય તો તમારે આ બે ધર્મ પ્રમાણે જીવન જીવવું પડશે. જો તમને ધીરે ધીરે રહસ્ય ખબર પડશે શંકરાચાર્યજી શું સમજાવવા માંગે છે આ એક જ શ્લોકમાંથી, કે જગત ઉત્પન્ન કરી નાખ્યું. પણ જગત ઉત્પન્ન કર્યું એટલે કે ટીવી ઉત્પન્ન કરો, પણ મેન્યુઅલ ના આપે તો ટીવી બગડી જાય, કઈ કામનું નહીં. એટલે મેન્યુઅલ પણ આપવું પડે. આ સહજ છે બધી જ બાબતમાં. એ મેન્યુઅલ છે વેદો. એની અંદર બે ધર્મ કીધા, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, અને બેના અલગ અલગ અધિકારી પણ ઉત્પન્ન કર્યા. એટલે સ્થૂળ પંચમહાભૂત ઉત્પન્ન નથી કર્યા, તમારી ને મારી જેવા જીવો પણ ઉત્પન્ન કર્યા. એને બે પ્રકારના ધર્મ કીધા. હવે કીધું તમને જે ધર્મ ઠીક લાગે એ તમે આચરણમાં મૂકો. પરંતુ જ્યારે શરૂઆતમાં જ્યારે મરીચી આદિ પ્રજાપતિ અને સનત કુમારને ઉત્પન્ન કર્યા ત્યારે તો એને ફિક્સ ધર્મ, કારણ શું એમને એ જ રીતે એ જ વૃત્તિ સાથે વૈરાગ્યવાન સાથે જ ઉત્પન્ન કર્યા હતા સનત કુમારને. અને મરીચી આદિ પ્રજાપતિને માનસિકતા જ પ્રવૃત્તિ, જો ઘણા માણસની માનસિકતા જ હોય, નહીં મને લગ્ન નથી કરવા, બસ મારે મંદિરમાં આશ્રમોમાં કે દેરાસરમાં જ મારે જીવન કાઢવું છે, આ વૃત્તિ વાળા હોય તો એને વૈરાગ્યનો ઉત્પન્ન, એને કે નિવૃત્તિ ધર્મનો ઉત્પન્ન ઉપદેશ આપવો પડે. આવી રીતે જગતને સ્થિર રાખવા માટે, સ્થિતિ કરવા માટે બે પ્રકારના, જગતને ટકાવી રાખવા માટે બે પ્રકારના વૈદોક્ત ધર્મ કયા? પ્રવૃત્તિ અને નિવૃત્તિ. અને બંને મોક્ષનું કારણ છે. આ ધર્મનું 4 વર્ણના લોકોએ, પ્રજાપતિએ પ્રજા ઉત્પન્ન કરી એમાં 4 વર્ણના લોકોએ લાંબા ગાળા સુધી પાલન કર્યું. પરંતુ થયું શું વચ્ચે? તો કે લાંબા ગાળા સુધી પાલન કર્યા પછી કામનાઓ ઉત્પન્ન થઈ. નાનું બાળક હોય ને તો કામના ઉત્પન્ન ન થાય એટલી બધી. મમ્મી જે ખવડાવે, જ્યાં બેસાડે, જ્યાં સુવડાવે કરે રાખે. પરંતુ સમય જતા મોટો થાય બાળક એટલે નવી નવી ઈચ્છા ઉત્પન્ન થાય. બસ એવી જ રીતે સૃષ્ટિની શરૂઆતમાં તો બધા શુદ્ધ અંતઃકરણના હતા, એટલે પોતાના ધર્મનું બરાબર પાલન કરતા હતા. પરંતુ સમય જતા બધાને કામના ઉત્પન્ન થઈને, કામના ઉત્પન્ન થવાથી જ તમે બધાએ 3જો અધ્યાય વાંચેલો છે, ઘણા બધા. શું છે? અર્જુનનો પ્રશ્ન હતો અને એનો જવાબ ભગવાને શું આપ્યો? કામ એષ ક્રોધ એષ રજો ગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્યેનામિહ વૈરિણમ. કામ એ વૈરી છે, એટલે કે ધર્મના માર્ગથી ચ્યુત કરી નાખે છે.
એમ કામના ઉત્પન્ન થતા ધર્મનું પાલન બરાબર નહીં થયું અને એ ધર્મ અધર્મથી ઢંકાઈ ગયો અને માટે જગતની રક્ષા કરવા માટે ભગવાન નારાયણે કૃષ્ણ રૂપે, શ્રી કૃષ્ણ રૂપે જન્મ લીધો, અવતાર લીધો અને શ્રી કૃષ્ણને પોતાને કોઈ જ પ્રયોજન નહોતું. આપણા બધાના જન્મની પાછળ પ્રયોજન હોય છે. ગત જન્મનું બાકી રહી ગયું હોય, મરતી વખતે અધૂરી વાસના એટલે બીજો જન્મ પ્રાપ્ત થાય. તો અહીંયા ઘડી ભગવાનને કોઈ જ પ્રયોજન નહોતું. ને એવું કેવી રીતે હોઈ શકે? અમે તો એવું કોઈ માણસ જોયો જ નથી કે જેને કોઈ પ્રયોજન ન હોય. તો ભગવદ્ ગીતામાં પણ 3જા જ અધ્યાયમાં પાછું કીધું છે કે ભગવાનને કોઈ પ્રયોજન નથી હોતું. કયો શ્લોક? ન મે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન જ્ઞાનવાપ્તમવાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણિ. મને કોઈ નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ, 3 લોક, 14 લોકની અંદર 3 લોક આવી ગયા. 3 લોકની અંદર મારે કોઈ કર્તવ્ય, નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન નાન વાપ્તવ્યમ, મને પ્રાપ્ત ન હોય એવી કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ છે જ નહીં. અને છતાં પણ હું કર્મોમાં, કર્તવ્યમાં વર્તું છું. પાછું કારણ કે છે કે શું? ધારો કે ન યદિહમ ન વર્તેયમ જાતુ કર્મણ્યતંદ્રિતઃ મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વસઃ. અને યદિ અહમ ન વર્તેયમ, જો હું મારા કર્તવ્યમાં, મારા વર્ણ અને આશ્રમના કર્તવ્યોમાં જો હું પાલન કરું નહીં, વર્તન ન કરું, તો મારું જોઈ અને બધા જ એવું વર્તન કરે. માટે ભગવાને ગીતાનો ઉપદેશ તો આપ્યો જ, પરંતુ એવું વર્તન પણ કરીને બતાડ્યું. અને માટે ભગવાને ગીતાની અંદર પણ આ જ વાત કીધી કે જ્યારે ધર્મનો અસ્ત થાય છે ત્યારે હું અવતાર લઉં છું. એ પણ 4થા અધ્યાયની અંદર છે. બંને પ્રકારનો વૈદિક ધર્મ એમણે ગીતાની અંદર ઉપદેશ્યો. અને એ જ ગીતાને સર્વજ્ઞ વેદવ્યાસજીએ મહાભારતના મહાકાવ્યમાં 700 શ્લોકથી ગૂંથી કાઢ્યો હતો. આ ગીતા શાસ્ત્ર સમસ્ત વેદના અર્થના સારના સંગ્રહને સમાવનારું છે. ગીતા સમજવી અઘરી કેમ છે? તો કે સમસ્ત વેદ, લાખો શ્લોક, સમસ્ત વેદના સાર. વેદને સમજવો અઘરો છે, એનો સાર કેટલો અઘરો હોય. આપણે કે ને એક સૂત્ર આપી દે મેથ્સમાં, a + b² = a² + 2ab + b². હવે આમાં કંઈ ન સમજાય, આ તો સાર છે. પછી દાખલાઓ ગણવા પડે, પ્રેક્ટિસ કરવી, પછી ખબર પડે કે હા આ બરાબર છે. તો ગીતા શું છે? તો કે સમસ્ત વેદોનો સાર છે. અને એક સાર નથી, સારનો સંગ્રહ છે. એક સાર સમજવો અઘરો હોય છે, તો સારનો સંગ્રહ સમજવો તો કેટલો અઘરો હોય છે. અને તેનો સ્પષ્ટ અનેક અર્થો છે. અનેક રીતે ગીતાને મહાપુરુષોએ સમજાવેલી છે, વિવેચન કર્યું છે. ટૂંકમાં ગીતા શાસ્ત્રનું પ્રયોજન કહીએ તો પરમ કલ્યાણ, નિશ્રેય કે મુક્તિ છે. અને સંસારનો તેના અવિદ્યારૂપી કારણ સાથે વિચ્છેદ કરવો, આ 2 જ મુખ્ય પ્રયોજન છે. એક તો આપણું પરમ કલ્યાણ કરવું, ગીતા શીખીને કોઈને દેખાડવા માટે નથી, પરમ કલ્યાણ કરવા માટે છે. અને બીજું સંસારનો એના કારણ અવિદ્યા સહિત નાશ કરવાનો. ઘણીવાર એવું હોય ને કે સંન્યાસ લઈ લો, હરિદ્વાર વયા જાય, ઋષિકેશ વયા જાય, તો સંસાર તો એનો વયો જાય, પણ એનું કારણ ગયું ન હોય. છોડો ગરબા, ચલો હરિદ્વાર, એવી રીતે કરીને પણ ઘણા જતા હોય. માટે અહીંયા સંત મહાત્માઓએ સ્પષ્ટ કર્યું છે કે 2 પ્રયોજન છે. સંસાર છોડવાથી કોઈ મુક્ત થતું નથી. સંસાર એના અવિદ્યારૂપી કારણ સાથે મુક્ત થવું જોઈએ. આ છે ઉપોદ્ઘાતનો સાર મેં કીધો. હવે ગીતા મહાત્મ્ય છે.
શ્રી વારાહ પુરાણ, વરાહ પુરાણ કહેવાય, વારાહ પુરાણ કહેવાય, જે કહો, એની અંદર સૂતજીએ સોનકજીને શ્રીમદ ભગવદ ગીતાનો મહાત્મ્ય સમજાવ્યું છે 23 શ્લોક દ્વારા. અને 23 શ્લોક સોનકજીને બહુ ગમી ગયા. જે અમુક વસ્તુ ગમી જાય ને એટલે આપણે કહીએ હજી વધારે કોને, વધારે કોને. અમુક 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 પ્રવચન તમને ગમ્યું હોય, અરે સર ક્યાં સમય પસાર થઈ ગયો ખબર જ નહીં પડી, હજી વધારે લેવું જોઈએ ને, અડધો કલાકમાં મજા નથી આવતા, આવું ઘણા બધાને કહેતા હોય કે ક્યાં પસાર થઈ ગયો ખબર નહીં, આ તો સ્ટાર્ટ થયું તે પૂરું થઈ જાય. એટલે સોનકજીએ પણ એવી જ વાત સૂતજીને કહી કે મહારાજ હજી થોડોક વધારે, મને બહુ આનંદ આવ્યો ગીતાનું રહસ્ય મહાત્મ્ય જાણીને, હજી વધારે મહાત્મ્ય કહો. તો પહેલા 23 શ્લોકમાં મહાત્મ્ય કીધું અને પછી 45 શ્લોકમાં હજી વધુ મહાત્મ્ય કીધું. આપણે બહુ ટૂંકમાં અમુક અમુક એનો અંશ સમજવાની કોશિશ કરશું. તો પૃથ્વી દેવી, સૂતજી, સોનક, તમે ભાગવત સાંભળ્યું હશે, એમાં એકબીજાના સંવાદ હોય. સૂતજી સોનકજીને કહે અને પછી કે બ્રહ્માજીએ નારાયણે બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવત કીધું. અંદર સંવાદની અંદર સંવાદ હોય, સંવાદની અંદર સંવાદ હોય. તો આ સૂતજી સોનકજીને કહે છે કે એક વખત પૃથ્વી દેવીએ ભગવાન વિષ્ણુને પ્રશ્ન કર્યો. ગીતાનું મહાત્મ્ય છે. હા, એક વખત પૃથ્વી દેવીએ ભગવાન વિષ્ણુને પ્રશ્ન કર્યો કે પ્રારબ્ધ કર્મ ભોગવતા મનુષ્યોને એકનિષ્ઠ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય. પૃથ્વી દેવી એ દેવી હતી અને દેવી એ ભક્તિના દેવી છે. એટલે જ આપણે સવારે ઉઠીએ ત્યારે પૃથ્વી દેવીને નમસ્કાર કરીએ છીએ. તો એણે આપણે બધા એના સંતાન છે, એની ઉપર જ ઉછેરીએ જ ને, એની નિગરાનીમાં એના વનસ્પતિ અને ઔષધિથી આપણે બધા ઉછરીએ છીએ. સમુદ્ર વસને દેવી પર્વતસ્થ નમંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ સમસ્વ. તો વિષ્ણુની પત્ની છે. તો હંમેશા હું મારા વર્ગોમાં કહેતો હોઉં છું કે પત્નીએ પતિ પાસેથી જ્ઞાન મેળવવું જોઈએ. અને એના માટે અહીંયા ઓનલાઈનમાં ભાઈઓએ બેસવું પડે. પથારી નહીં પાથરીને, આસન પાથરીને બેસવું પડે. ધ્યાન આપીને વર્ગ બંધ હોય એવી રીતે બેસવું પડે. તો પૃથ્વી દેવીએ ભગવાન વિષ્ણુને પ્રશ્ન કર્યો કે પ્રારબ્ધ ભોગવતા મનુષ્યોને એકાએક એકનિષ્ઠ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય. શ્લોક છે, હું ગુજરાતી બોલું. અમુક શ્લોક ગમે એવા છે તો હું સિમ્પલ છે તો શ્લોક બોલીશ. તો ભગવાને જવાબ આપ્યો બીજા ને ત્રીજા શ્લોકમાં કે પ્રારબ્ધમ ભુજ્યમાનો હિ ગીતાભ્યાસ રતઃ સદા સમુક્ત સુખી લોકે કર્મણા નોપલિપ્યતે. પ્રારબ્ધમ ભુજ્યમાનો હિ એટલે પ્રારબ્ધને ભોગવતો મનુષ્ય, ગીતાભ્યાસ રતઃ સદા. આ મારું કેવું નથી, ભગવાન વિષ્ણુનું પૃથ્વીને કેવું છે. અને એ જ સૂતજીએ સોનકજીને કીધું છે કે ગીતાના અભ્યાસમાં જે રત હોય એ આ લોકમાં મુક્ત, સમુક્ત, સસુખી લોકે, આ લોકમાં મુક્ત અને સુખી થાય છે. તે કર્મથી કોઈ દિવસ લેપાતો નથી. કારણ કે આપણને બધાને ડર લાગે કે આપણે કર્મ કરીએ છીએ પણ સામેવાળો નારાજ થાય તો મને દોષ લાગે, દુઃખી થાય. આપણા બધા કર્મથી બધા જ ખુશ થાય એવું જરૂરી નથી. કોઈને ગમે ત્યારે કંઈક આપણી કંઈક ઈચ્છા હોય ને આપણે કંઈક કહેવાય ગયું તો સામેવાળાને ખરાબ લાગે કે મારે તો કંઈ ઇજ્જત જ નથી. તો એવું થતું હોય છે. માટે અહીંયા કીધું તમે ગીતામાં રત રહેશો તો તમારા કોઈ કર્મથી તમે લેપાશો નહીં, કોઈ કર્મ ચીટકશે નહીં. જેમ કમળના પાનને જળ સ્પર્શતું નથી તેમ ત્રીજા શ્લોકમાં એવી રીતે કીધું કે કમળના પાનને જળ નથી સ્પર્શતું તેવી રીતે તમને કર્મ સ્પર્શ થશે નહીં. ચોથા ને પાંચમા શ્લોક, જો આ ગીતાનું મહાત્મ્ય ચાલે છે. પહેલું મહાત્મ્ય ગીતાના અભ્યાસમાં તમે બધા રત છો, માટે તમે સુખી અને મુક્ત છો, કર્મ તમને બંધનકારક થશે નહીં. પછી ચોથા ને પાંચમા શ્લોકમાં કીધું ગીતાયા પુસ્તકમ યત્ર, બહુ મોટી વાત કરી છે. ગીતાયા પુસ્તકમ યત્ર પાઠ પ્રવર્તતે તત્ર સર્વાણી તીર્થાની પ્રયાગાદિની તત્ર વૈ.
જેને આવડતું હોય ને બોલવાનો વાંધો નહીં. ગીતાયામ પુસ્તકમ યત્ર, જ્યાં આગળ ગીતાનું પુસ્તક છે, તમારા બધાના ઘરમાં ગીતાનું પુસ્તક છે. યત્ર પાઠ પ્રવર્તતે, જ્યાં ગીતાનો પાઠ થાય છે. તત્ર સર્વાણી તીર્થાની, ત્યાં ઈ ઘરમાં બધા તીર્થો, પ્રયાગાદિની, પ્રયાગ વગેરે બધા તીર્થો એ જ ઘરમાં વાસ કરે છે. તમારે કશે તીર્થયાત્રા કરવા જવાની જરૂરત જ નથી. આગળ કીધું એમાં જ 5મા મંત્રમાં સર્વ દેવો પણ ત્યાં વાસ કરે છે. ઋષિઓ, યોગીઓ અને બાળકૃષ્ણ પણ, નારદ, ધ્રુવ, સર્વ પાર્ષદો તેને સહાયક બની જાય છે. બાળકૃષ્ણ એમના ઘરમાં રમતા રહેતા હોય છે અને નારદ, જો તમે જો નારદ સહાયક ન હોય ને તો ભલભલા દેવોની હાલત ખરાબ થઈ જાય. એટલે અહીંયા કીધું નારદ પણ એને સહાયક હોય છે, એટલે ઘરમાં ઝઘડા ન કરાવે. નારદ એને સહાયક થઈ જાય. ધ્રુવ કાયમ, ધ્રુવનો તારો રહે છે એટલે કાયમ આપણા પર નજર રહે નહીં. સર્વ પાર્ષદો, પાર્ષદો એટલે ભગવાનના રક્ષક, ભગવાનની જે પણ સૃષ્ટિ છે એના રક્ષકો કહેવાય. એ બધા સહાયક બની જાય છે આપણા. ત્યારે ફક્ત ગીતાનું પુસ્તક ઘરમાં હોય અથવા એનો પાઠ થતો, એકાદ પણ આવશે આગળ આવે જી જાય છે. પછી 6થો અને 7મો મંત્ર કહે છે યત્ર ગીતા વિચારશ્ચ પઠનમ પાઠનમ શ્રુતમ તત્રાહમ નિશ્ચિતમ પૃથ્વી નિવાસામી સદેવહી. જ્યાં ગીતાનો વિચાર, ભણવું, ભણાવવું કે શ્રવણ થાય છે ત્યાં હે પૃથ્વી દેવી હું અવશ્ય સદા વસું છું. હું પોતે ગીતાના જ્ઞાનનો આશ્રય કરી ત્રણેય લોકનું પાલન કરું છું. ભગવાન પણ કહે છે હું પણ ગીતાનો જ આશ્રય લઉં છું આ સૃષ્ટિનું પાલન કરવા માટે. હવે આગળ 10 થી 23 શ્લોકમાં જે કહે છે મેં ટૂંકમાં તમારી સામે રજૂ કરું છું. જે મનુષ્ય સ્થિર મન વાળો થઈ નિત્ય શ્રી ગીતાના 18 અધ્યાયનો જપ કરે છે તે જ્ઞાન રૂપી સિદ્ધિને પામે છે. 18 અધ્યાયનો જપ કરનાર મનુષ્ય જ્ઞાન સિદ્ધિ એટલે જ્ઞાન નિષ્ઠાને, જીવન મુક્તિને પ્રાપ્ત થાય છે. તો ઘણા કે 18 અધ્યાય તો આવડતા નથી, તો આગળ કહે છે પછી તે એટલે જ્ઞાન સિદ્ધિને પ્રાપ્ત થઈ અને પરમ પદને પ્રાપ્ત થાય છે. અડધો પાઠ કરે એટલે કે 9 અધ્યાય પણ જેને આવડતા હોય ને પાઠ કરતા હોય એ ગાયના દાનથી તથા પુણ્યને પામે છે. તમે વિચાર કરો, ગાયના દાનનું પુણ્ય સેકન્ડ સ્ટેજમાં આવી જાય છે. જો આ સ્ટેજીસ બતાડે છે કે આટલું કરશો તો આટલું મોટું ફળ. આપણે કહીએ ને કે 18 અધ્યાય એટલે સૌથી મોટું ફળ તો જ્ઞાન નિષ્ઠા, જીવન મુક્તિ, પરમ પદની પ્રાપ્તિ. 9 અધ્યાય થયા તો ગાયના દાનનું ફળ, એટલે ગાયના દાનનું ફળ કેટલું મોટું હશે. એટલે 9 અધ્યાયનું પણ પાઠ થાય તો ગાયના દાનનું ફળ. આપણને લાગે ગાયના દાનનું ફળ ના, એ બહુ મહત્વનું છે. કેમ તો કે સેકન્ડ નંબર પર આવે છે. 10 નંબરમાં છોકરો આવે એ એકદમ નાનું હોય, નાનું ફળ કહેવાય ને. બીજા નંબરનો છોકરો એ મોટું ફળ કહેવાય. તો એ રીતે સમજજો. ત્રીજા ભાગનો પાઠ કરે એટલે કે 6 અધ્યાયનો પાઠ કરે તે ગંગા સ્નાનનું ફળ પામે છે. ગંગા સ્નાનનું ફળ ત્રીજા સ્ટેજ પર આવે છે. 6થા ભાગનો પાઠ કરે એ સોમયાગનું ફળ પામે છે. એટલે કે 3 અધ્યાયનું પાઠ કરે એ સોમયાગનું ફળ પામે છે. 1 અધ્યાયનો પાઠ કરે એ રુદ્રલોકને પામે છે. હવે તમે વિચાર કરો, રુદ્રલોક એટલે શિવલોક. શિવલોક કરતા ગંગા સ્નાનનું મહત્વ વધારે. ગંગા સ્નાન કરતા ગાયના દાનનું મહત્વ વધારે. ગાયના દાનના મહત્વ કરતા જીવન મુક્તિ મહત્વની છે. રુદ્રલોક કેમ નીચે આવ્યો તો કે શિવલોકમાં જાઓ તો પાછા આવવું પડે, ફરીથી પાછો મનુષ્ય જન્મ લેવો પડે. તો એના કરતા ગંગા સ્નાન અને આ મહત્વનું છે એમ સમજાવે છે અહીંયા. 1 શ્લોકનો કે 1 ચરણનો પાઠ કરે તે મન્વંતર સુધી મનુષ્યપણાને પામે છે. આ તો તમે બધાએ ફિક્સ કરી દીધું. મન્વંતર સુધી તમને બધાને અધોગતિ પ્રાપ્ત થવાની નથી. આ એકદમ મારા પર નહીં, આ ભગવાન વિષ્ણુ પર વિશ્વાસ કરો. આ ભગવાન વિષ્ણુના શબ્દ છે, મારા નથી. અને એ પણ એની પત્નીને કહે છે, એટલે પત્નીની સાથે કોઈ ખોટું ન બોલે. હા, એ સમજી લો ને, એ પણ વિષ્ણુ ભગવાન છે. પૃથ્વી દેવી તો શરણાગત છે.
એના ચરણ કહેવાય છે. ભગવાનના ચરણ, પુરુષ સૂક્તમમાં મેં સમજાય છે, પૃથ્વી એ ભગવાનના ચરણ છે, ચરણમાં રહેવા વાળી છે. એટલે એને ખોટું ન કે, જે શરણાગત હોય એને તો બધું જ સાચું કે. જે પત્ની પતિને શરણે હોય ને, પતિ બધું જ કે, જો મારી આટલી બેનપણી હતી ને આટલા પૈસા છે ને આટલું છે, બધું જ કહી. એટલે અધોગતિ થતી નથી. મનુષ્યપણાને તો પામે છે, પણ મનુષ્ય જન્મમાં મૃત્યુ થયા પછી પણ ચંદ્રલોકને પામે છે. ફરી પાછો અભ્યાસ કરવા માટે મનુષ્યને પામે છે અને મુક્તિને પામે છે. હજી આગળ સંતોષ નથી થતો. વિષ્ણુ ભગવાનને તો કહે છે કે મહાપાપ વાળો પણ જો શ્રી ગીતાનો સત્સંગ કરે, એક પણ અધ્યાય, એક પણ શ્લોક પાકો ન હોય, પણ ખાલી સત્સંગ કરે, આવી રીતે સત્સંગ સાંભળે, તો વૈકુંઠ લોકને પામે છે. આ પેલો વિચાર કરો. એટલે વૈકુંઠ લોક નીચેના સ્થાન પર આવે છે, સમજો. આપણે બધા વૈકુંઠ લોક તો પામી ગયા છે. જે નિત્ય ગીતાના અર્થનો વિચાર કરે છે તે જીવન મુક્ત જ જાણવો, એટલે એને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. આ ઉપદેશ સુતજીએ સોનકજીને કહ્યો. સુતજીને હજી સંતોષ નહીં. યસ યસ યસ, હા હવે આવે છે. હરિયો. અરે હજી તો વાંધો નહીં, સમય થઈ ગયો, ફરીથી તમને હું સંભળાવીશ યાર. વેરી ગુડ. ચાલો, આ ઉપદેશ આજે સમય થઈ ગયો છે. બીજું આગળનું મહાત્મ્ય ફરી હું તમને સમજાવીશ આવતા વર્ગમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.